તો સંવાદદાતા કિંજલ મિશ્રા અમારી સાથે જોડાઈ ગયા છે। કિંજલ, જણાવશો, આ વખતે ફરીથી નો રિપીટ થિયરીની જાહેરાત થઈ છે। 2 નામને કાઢવામાં આવ્યા અને બીજા 2 નામ, જેમાં રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાનું નામ આ વખતે છે। હાર્દિક, 2 નામ કાઢવામાં આવ્યા એવું નહીં કહી શકાય। એવું કહેવાશે કે ચોક્કસ 2 નામ છે તેને ડ્રોપ કરવામાં આવ્યા છે અને જે રીતે વાત હતી કે 2 ટર્મ જેને થઈ ચૂકી છે રાજ્યસભામાં તેને લોકસભાની લડવું પડશે એ પ્રકારની વાત હતી, તે કહેવામાં આવી હતી ને એ જ કારણ છે કે જે મનસુખ માંડવિયાની વાત કરવામાં આવે કે પુરુષોત્તમ રૂપાલાની વાત કરવામાં આવે, બંને નેતાઓને 2 ટર્મ પૂર્ણ થઈ ચૂકી હતી એટલે તેમના નામ ડ્રોપ કરાયા છે। પરંતુ હા, આ બંને પાટીદાર નેતાઓ છે, ગુજરાતમાં તેમનું એક આગવું મહત્વ છે અને લોકસભાની ચૂંટણી આ બંને જે નેતાઓ છે તે જોવા મળશે। નક્કી એ કરવાનું છે કે આખરે લોકસભાની ચૂંટણીમાં પુરુષોત્તમ રૂપાલા કઈ લોકસભાની સીટ ઉપરથી મેદાને ઉતરે છે અને મનસુખ માંડવિયા છે તે ક્યાંથી મેદાને ઉતરે છે। એટલે આજે બંને નેતાઓ છે તે હજુ જોવા મળશે, પરંતુ હવે સિલેક્શનમાંથી ઇલેક્શનમાં જોવા મળશે। તેની સાથે વાત કરવામાં આવે તો સ્વાભાવિક રીતે સરપ્રાઇઝ ફેક્ટર, જે રીતે આપણે પણ વાત કરી અત્યારે, જે પંચમહાલના ઘરાસિયા સમાજમાંથી આવતા વ્યક્તિ છે તે આજે રાજ્યસભાના સાંસદ બન્યા છે। એક સાલસ જે કહેવામાં આવતું હતું કે આદિવાસી સમાજ છે તેની સાથે એક કનેક્શન છે, ભાજપ હંમેશા જાળવી રાખે છે અને પંચમહાલમાંથી ઘરાસિયા સમાજમાંથી જશવંતસિંહ પરમારની જે પસંદગી છે તે કરવામાં આવી છે। તેની સાથે મયંક નાયકની જો વાત કરવામાં આવે તો મયંક નાયક એટલે કે પાયાના જે કાર્યકર્તા છે, પાયાના કાર્યકર્તા, તેમની જે પસંદગી છે તે કરવામાં આવી છે। ઉત્તર ગુજરાત, મયંક નાયક એટલે ઓબીસી સમાજ ઉત્તર ગુજરાત, કે આજે થિયરી હાર્દિક આપણે ઘણા સમયથી કહેતા હતા કે ઓબીસી સમાજની વાત કરવામાં આવે, દલિતની વાત કરવામાં આવે, આદિવાસીની વાત કરવામાં આવે અને એક ગુજરાત બહારથી જે નેતા છે તેને સ્થાન મળી શકે છે। તો આ જે કોમ્બિનેશન છે તે જોવા મળી રહ્યું છે। મહિલાવાળું સમીકરણ નથી જોવા મળી રહ્યું। મહિલાવાળું સમીકરણ આપણને મધ્યપ્રદેશમાં જોવા મળ્યું કે મધ્યપ્રદેશની અંદર યુવા મોરચાના જે પ્રમુખ હતા, મહિલા મોરચાના, માફ કરશો, મહિલા મોરચાના પ્રમુખ હતા, તે મધ્યપ્રદેશની અંદર તેમને રાજ્યસભાની ટિકિટ છે તે મળી છે। એટલે સ્વાભાવિક રીતે અલગ અલગ જે ફેક્ટર છે તે જોવા મળ્યા હાર્દિક, પણ સૌથી મહત્વનું જે ફેક્ટર રહ્યું, જેમ કે સુરતની વાત કરવામાં આવે, દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો ત્યાંથી ગોવિંદ ધોળકિયા, એમનું એક ઇન્ડસ્ટ્રીમાં એક અલગ પ્રકારનું નામ, દર વખતે પોતાના જે એમ્પ્લોઈઝને કઈ રીતે સાચવે છે તે પ્રકારની વાત, ધોળકિયા ફર્મની વાત, તો એક સાઉથની બેલ્ટને સ્ટ્રેન્થન કરવાની વાત, ઉદ્યોગપતિઓવાળી વાત, આ તમામ જે બાબતો છે તે ત્યાં જોવા મળી છે। તેની સાથે જ જેપી નડ્ડા, સ્વાભાવિક રીતે જો દેશના પાવર સેન્ટરની વાત કરવામાં આવે તો જેટલું મહત્વ ભાજપની વાત કરવામાં આવે તો વડાપ્રધાનનું દેશ માટે હોય છે તેટલું જ મહત્વ સંગઠનની વાત કરવામાં આવે તો જો પ્રદેશની વાત કરવામાં આવે તો પ્રદેશ પ્રમુખનું, અને જ્યારે દેશની વાત કરવામાં આવે તો રાષ્ટ્રીય પ્રમુખનું હોય છે। તો જેપી નડ્ડા, ડૉક્ટર જેપી નડ્ડા હવે એ ગુજરાતના સાંસદ બનવાના છે। તેની સાથે જે ગુજરાતનો હંમેશા જે સિલસિલો રહ્યો છે, આપ અરુણ જેટલીની વાત કરો, અરુણ જેટલી કેન્દ્રીય મંત્રી, ફાઇનાન્સ મિનિસ્ટર રહ્યા છે, તે ગુજરાતના રાજ્યસભાના સાંસદ રહી ચૂક્યા છે। સ્મૃતિ ઈરાની કે જે મહિલા બાળ વિકાસ મંત્રી વર્તમાનમાં છે તે પણ અનેક પોર્ટફોલિયો સંભાળી ચૂક્યા છે, તે પણ ગુજરાતના સાંસદ રહી ચૂક્યા છે। એસ જયશંકર કે જે વિદેશ મંત્રી છે તે પણ ગુજરાતના સાંસદ છે અને હવે આગામી સમયની અંદર જેપી નડ્ડા છે તે ગુજરાતમાંથી સાંસદ બનવા જઈ રહ્યા છે। એટલે કે જે વર્ષોથી એક સિલસિલો છે કે રાજ્યસભામાંથી, ગુજરાતમાંથી હંમેશા પાવરફુલ લોકોને ઉતારવામાં આવે છે, તે સિલસિલો પણ અહીંયા કાયમ થઈ રહ્યો છે। બિલકુલ કિંજલ, હવે ગણતરીની ઘડીઓ ગણાઈ છે, જ્યારે લોકસભાની ચૂંટણી પણ હવે થોડાક જ દિવસો જેને બાકી છે અને આ 4 નામની જાહેરાત, અને જેમ તમે કીધું કે 2 નામને ડ્રોપ કરીને હવે તેમને પણ લોકસભામાં હવે કદાચ લાવવામાં આવી શકે છે, તો આ રાજ્યસભાની ચૂંટણીના ઉમેદવારો બાદ લોકસભામાં તેની કેવી અસર વર્તાશે? સ્વાભાવિક છે, લોકસભાની વાત કરવામાં આવે તો ગુજરાતમાં ભાજપનો આ વખતનો લક્ષ્યાંક એ 26માંથી 26 બેઠકો જીતવાનો તો છે, તેની સાથે આ 26 બેઠકો જે છે તેને 5 લાખની લીડથી જીતવાનો આ લક્ષ્યાંક છે। અને જે રીતે આપ જુઓ કે રાજ્યસભાના નામોની જાહેરાત કરવામાં આવી છે, તે નામોમાં પણ જાતિગત સમીકરણ હોય, અલગ અલગ જે ફેક્ટર્સ છે તે જોવા મળ્યા છે। આખરે સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો પણ, એ મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો પણ, સાઉથ ગુજરાતની વાત કરવામાં આવે તો પણ, તો અલગ અલગ ફેક્ટર્સ છે તે જોવા મળી રહ્યા, જાતિગત સમીકરણો છે તે જોવા મળી રહ્યા છે। તો તેની સાથે આગામી દિવસોની અંદર સ્વાભાવિક જ્યારે લોકસભાની ચૂંટણી હશે ત્યારે ઝોન વાઇઝ પણ અલગ અલગ સમીકરણો છે તે જોવા મળશે। તો બિલકુલ કિંજલ, આપનો આભાર।